મારું નામ વિનોદ નાથા બેટાભી, મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. જે લાઈનો લાગી છે માત્ર ને માત્ર અત્યારે હાલ પૂરતો તો અફવા જ છે. મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત છે જ નહીં. અમારી 3 કંપની છે, IOCL, HPCL, BPCL, જે ગવર્મેન્ટને આધીન કંપની છે અને એમાં કોઈ સપ્લાયમાં અત્યારે કોઈ ઇસ્યુ છે જ નહીં. અમે પ્રજાને એક જ સંદેશ આપી છીએ કે કોઈ પણ અફવામાં ધ્યાન ન આપો. પૂરતો જથ્થો છે અને તમે અફવામાં લાઈન લગાવો છો અને સ્ટોક કરો છો, એ એક રીતે તમારું જોખમ વધારો છો. ઘરમાં તમે સ્ટોક રાખો તો આ પ્રોબ્લેમ તમારો જોખમ પણ વધે. કાંઈ પણ આગનો બનાવ બને, છોકરાઓ રમતા હોય, બાળકો રમતા હોય, તો 5 લીટર પેટ્રોલ જો ઘરમાં ભરેલું હોય તો એક બોમ્બ જેવી સ્થિતિ ઊભી થાય ઘરમાં, એટલે સંકટ પણ ઊભું થાય. મોરબી જિલ્લાનું હાલમાં તો અત્યારે ઘણા બધા સિરેમિક યુનિટ બંધ છે, એટલે અમારે જે વપરાશ હતો એનાથી અત્યારે 50% તો ઓછો થઈ ગયો છે. અને ત્યારે પણ સપ્લાયનો પ્રોબ્લેમ ત્યારે પણ નહોતો અને અત્યારે પણ છે નહીં, અને હાલના ભવિષ્યમાં કોઈ સપ્લાયનો પ્રોબ્લેમ અમને કંઈ દેખાતો નથી કે આવશે એમ. ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ પણ ઇન્ટરવ્યૂ આપેલું છે કે ક્યાંય પણ અફવામાં ધ્યાન ન આપો અને રાબેતા મુજબ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સરકાર તરફથી અને કંપની તરફથી રેગ્યુલર મળતો જ રહેશે, એમને બાંહેધરી આપેલી જ છે. મારું નામ જિજ્ઞેશભાઈ પારગી, તરતી પેટ્રોલિયમ ડીલર છું અને અમે અમારા કસ્ટમરોને, અમારા પંપ પર આવતા દરેક કસ્ટમરને જેટલી માત્રામાં પેટ્રોલ ડીઝલ જોતું હોય એટલું અમે ભરી આપીએ છીએ અને કોઈ પણ જાતનું શોર્ટેજનું કોઈ દેખાતું નથી કે જેથી કરીને પબ્લિક પેનિક ન થાય. આજે બહુ જ ઘસારો છે અને પબ્લિક એટલી બધી પેનિક છે કે દરેક વાહનમાં ફૂલ જ કરાવે છે. જે 50 રૂપિયા 100 રૂપિયાનું પેટ્રોલ ભરતા એ પણ ફૂલ કરાવવા માંડેલ છે.